તો ત્રીજું ચરણ કરવું છે ને? કરવું છે ને? ત્રીજા ચરણમાં શું કરશું? મોરે મોરો. ચોરના પેટના એક કલાકના 150 રૂપિયા 4 વ્હીલ નું પાર્કિંગ લો છો તો આ તમારા બાપના ત્રીજી પેઢીના બાપ જેવડો લાંબો થાંભલો ખોળો તો એનો ચાર્જ કેવડો થાય? અત્યારે તમારી ભાડાની ટટ્ટુ પોલીસ લઈને તમે તમારી રીત અપનાવી લો. તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. જય જવાન. ઉપવાસ મેં કર્યા ને ધીમે તમે બોલો, આવું તો હાલે જ નહીં ને. અને 30% જ બોલ્યા છો. આ ચમરબંધીઓ હારે ઝઘડો કરવા, કૈચીઓ કરવા નીકળાશી નમાલાજી નો થાય, કૈચીઓ નો થાય મારા બાપ. જય જવાન. ઇન્કલાબ. ઇન્કલાબ. ભાડાની પોલીસ લાવી 10 થી 6 બાઉન્સરની જેમ ઉપયોગ કરી અને મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરાવી અને અમારી ધરતી માની છાતી ઉપર જો તમે થાંભલા ખોડવાની મનસા રાખતા હોય તો ભાડાની પોલીસ તમે આજ રાખશો, કાલ રાખશો, 5 દી રાખશો, 15 દી રાખશો. થાંભલો અમારા બાપના ખેતરમાં તમે ઉભો કરો. અહીંથી મીઠી મીઠી કાંઈ મને વાતો કરતા આવડતી નથી રાજનેતાઓને જેમ. હું રાજકારણી માણસ નથી. પ્રેમની પરિભાષાને ગાંધી વિચારધારા મુજબ માંડવા ખોડીને બેઠા છીએ, ભૂખ્યા છીએ. કણમાંથી મણ પેદા કરનારા ખમીરવંતો ખેડૂ અહીંયા જગપરના પાદરમાં ભેગો થયો છે. આ જોઈ લે 4.5, 6 અને 8 ભણેલા નેતાઓ. આ ખેડૂના દીકરાની પીડા, વેદના ને દર્દ છે. આ મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો એની વેદના છે. અને તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. અમારી છાતી માથે થાંભલા ખોડવા હોય તો ભાવ નક્કી અમે કરશું, વળતર નક્કી અમે કરશું, એનો ચાર્જ નક્કી અમે કરશું. અત્યારે તમારી ભાડાની ટટ્ટુ પોલીસ લઈને તમે તમારી રીત અપનાવી લો. આવનારા સમયમાં બધું નક્કી આ જગતનો બાપ કરશે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણે પાર્ટી નથી કહું છું. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણેયનો જગતનો બાપ અહીંયા બેઠો છે. પ્રેમની પરિભાષા નહીં સમજાય તો આ બીજું ચરણ ચાલી રહ્યું છે. પહેલું ચરણ પ્રતિક ઉપવાસનું આપણે પાસ કરી ચૂક્યા છીએ. આ અનશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. આ પણ ન ફાવે તો ત્રીજું ચરણ કરવું છે ને? કરવું છે ને? ત્રીજા ચરણમાં શું કરશું? મોરે મોરો. તો ત્રીજા ચરણની હું આહવાન કરીને હાકલ કરીશ. હું કારુભાઈ બે સરકારી તંત્ર, પાર્ટીઓ અને અદાણી આ ત્રણેયથી સાંભળી લે હરકી તે. તમારા રાતે સાના માના થાંભલા ક્યારેય કાઢવાના નથી. તમને કઈ વગાડીને જાણ કરીને જો થાંભલા ન કાઢી તો ખેડૂતની માતાઓનું ધાવણ લાજે ધાવણ.
આ આક્રોશમાં આવીને કાંઈ જ નથી કહેતો, બહુ સત્ય અને શાંતિથી કહું છું કે જો આ કણમાંથી મણ પેદા કરનાર, કારો પરસેવો પાડનાર ખેડૂતને જો તમારે વળતર ન દેવું હોય, ચોરના પેટના 1-1 કલાકના 150 રૂપિયા 4 નું પાર્કિંગ લો છો, તો આ તમારા બાપના ત્રીજી પેઢીના બાપ જેવડો લાંબો થાંભલો ખોળો તો એનો ચાર્જ કેવડો થાય? ગાંધીગીરી સમજમાં ન આવે તો આવનારા સમયમાં સરદારગીરી બતાવશું ને. જય સરદાર. આભાર, ધન્યવાદ.